નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ। આજના વિડીયોની અંદર તમને પાછળ દેખાતું જશે કે મિની સ્પ્રિંકલર સરસ મજાના કામ કરી રહ્યા છે। મગફળીનું વાવેતર છે, એમાં મિની ફુવારા સરસ મજાની રીતે પાણી પાઈ રહ્યા છીએ, આપણે પિયત આપી રહ્યા છીએ। મારી યુટ્યુબ ચેનલમાં જે મિત્રો નવા છે એના માટે ખાસ આ વિડીયો, આવા ખેતીવાડીને લગતા વિડીયો તમારે જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે, જેની અંદર આપણે ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, મિની ફુવારા પદ્ધતિ, રેન પાઇપ, ખેતીવાડીને લગતી માહિતીના ફોર્મ જે કાંઈ આવતા હોય આ પોર્ટલની અંદર એના વિશેની આપણે માહિતીઓ આપતા હોઈએ છીએ। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયોની અંદર આજે હું તમને બતાવવાનો છું પીવીસી ફિટિંગની અંદર ફુવારા લાઇન મિની સ્પ્રિંકલર મગફળીની અંદર બરાબર છે, કેવું કામ આપે છે, કેવી મગફળી છે એ તમને બતાવી રહ્યો છું। તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો। જુઓ, અત્યારે મિની સ્પ્રિંકલરનું આમાં આપણે મગફળીનું વાવેતર છે આ ખેતરની અંદર, અને મિની ફુવારા ચાલુ છે આખા ફિલ્ડની અંદર। જુઓ બરાબર છે, 1 2 3 4 5 6 અત્યારે 6 લાઇન શરૂ છે। અત્યારે પાણીનું પ્રેશર ખૂબ સારું છે એટલે 6 લાઇન ચાલુ છે। એક લાઇનની અંદર એવરેજ 10 ફુવારા જેવું હોય છે। જો આ તમે આખો ફુવારો જોઈ લો પહેલાં। જુઓ, આ એકની લાઇન છે, સામે 2 વાલ છે બરાબર છે, બંને સાઈડ ફિટિંગ છે, વચ્ચે પીવીસી દાટી દીધી છે, એમાંથી કનેક્ટર કાઢી અને આ રીતે જુઓ એકની લાઇન પાથરી અને એમાંથી આગળ ફુવારો ચાલુ છે। જો હું તમને નજીકથી બતાવું, આ 32 mmના વાલ છે, પીવીસી પાઇપનું ફિટિંગ છે, એમાંથી 32 mmનું કનેક્ટર કાઢી અને ફિટિંગ કરી દીધું છે। અને એની અંદર આપણે એકની લાઈન લાંબી કરેલી છે, એકની લાઈન લાંબી કરી દીધી છે અને પાથરેલી છે, ને એમાંથી કનેક્ટર કાઢી અને આ મિની સ્પ્રિંકલરનું આ રીતનું કનેક્ટર આપી અને આ એની લાઈન છે, એમાંથી આ ફુવારો કામ કરે છે। જુઓ તમે, ફુવારો આખો ગોળ રાઉન્ડ લેશે અને ફરતી કોર આખી સિંગને વ્યવસ્થિત પાણી આપી દે છે બરાબર। અત્યારે એક લાઇનની અંદર 10 થી 11 ફુવારા છે બરાબર છે, એટલે અત્યારે 2 2 4 ને 6 લાઇન 11 6 66 ફુવારા ખૂબ સારી રીતે વ્યવસ્થિત કામ કરી રહ્યા છે। આ જો હું તમને વચ્ચે જે વાલ દેખાય છે 32 mmના બંને સાઈડ જાય છે, ત્યાંથી આ તમે જોવો અંતર એનું બરાબર છે, તો એ 25 બાય 25 આ ફુવારાનું ફિટિંગ છે બરાબર। એક ફુવારાથી બીજા ફુવારાનું અંદર 25 ફૂટે છે અને બંને પાણી ફેંકી રહ્યા છે, સામે સામું પાણી, બંનેનો વચ્ચેનો જે વિસ્તાર છે બંનેનું પાણી વચ્ચે ભેગું થઈ જાય છે, એટલે ફરતી કોર આખી સિંગને મગફળીને પાણી મળી રહે છે। આ આખું છે પીવીસી પાઇપની અંદર ફિટિંગ છે અને 32 mmની લાઇન, એટલે કે જે એડીપી લાઇન આપણે જોઈ રહ્યા છીએ એ 32 mmની છે। જો પાણી અહીંયા સુધી આવે છે બરાબર, 32 mmના વાલ છે। હું જે હાલી રહ્યો છું એ સબમેન પીવીસી લાઇન દાટી દીધેલી છે, એની ઉપર આ 32 mm લાઇનમાં નળીમાં ફિટિંગ થઈ ગયું છે, બંને બાજુ ફિટિંગ છે। જો આ બાજુના જે ફિટિંગ છે એમાં અત્યારે ફુવારા બંધ છે, અત્યારે એક સાઈડના ફુવારા શરૂ કર્યા છે અને આખા ખેતરની અંદર અત્યારે મગફળીની અંદર આપણે મિની સ્પ્રિંકલરનું આ ફિટિંગ છે જે પીવીસી પાઇપમાં થયેલું છે। મગફળી પણ તમે જોઈ શકો છો સરસ મજાની ઉગી ગઈ છે, ફુવારા પણ સરસ મજાના કામ કરી રહ્યા છે। તમે જુઓ પાણી એને કેવું વ્યવસ્થિત મળી રહ્યું છે, એટલે કે જે ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય, રેગ્યુલર મગફળીનું તમે વાવેતર કરો છો, તો મગફળીની અંદર ખાસ મિની સ્પ્રિંકલર, પછી મોટા સ્પ્રિંકલર આવે છે તો આપણે ફેરવવા પડે છે। તો આ ફેરવવા ન પડે એ માટે 25 બાય 25 લાગટ આખા ખેતરમાં જો આ રીતે ફિટિંગ થઈ જાય છે અને તમારે ફેરવ કરવાનું રહેતું નથી। તો આ રીતે તમે આખા ખેતરની અંદર 25 બાય 25 મિની ફુવારાનું ફિટિંગ કરી અને તમારી મગફળીને વ્યવસ્થિત રીતે પિયત આપી શકો છો। તમારે જ્યારે જરૂર છે ત્યારે તમે પિયત આપી શકો છો અને જ્યારે તમારે જે ભાગમાં પાણી પાવું છે એ ભાગમાં તમે પાણી પાઈ શકો છો। તો આ છે આખું પીવીસીનું ફિટિંગ મિની ફુવારાનું મગફળીની અંદર। મગફળીની અંદર મિની સ્પ્રિંકલર, ફુવારા અને રેન પાઇપ આ 3 વસ્તુ આવે છે। એમાં મિની સ્પ્રિંકલર તમારે એકવાર ફિટિંગ કરી દો પછી એને ફેરવ કે એવું કાંઈ કરવું પડતું નથી। તો મિત્રો, આશા રાખું છું વિડીયોની અંદર તમે જોયું કે મિની સ્પ્રિંકલરનું ફિટિંગ મગફળીમાં ખૂબ સારી રીતે સરસ મજાનું ચાલી રહ્યું છે અને સરસ મજાના જોવો તમે ફુવારા ચાલુ છે અને આખા ખેતરની અંદર વ્યવસ્થિત રીતે પાણી મળી રહ્યું છે। તો ઓછા ટાઈમની અંદર તમે વધુ પિયત પણ આપી શકો છો અને સારી એવી રીતે તમારા મગફળીના પાકને ખૂબ જ સારી એવી રીતે તમે પાણી પાઈ શકો છો। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।